હેલો મિત્રો, કેમ છો? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજ હું તમને લઈને આવી છું અમદાવાદમાં શ્રી જગન્નાથજીના મંદિરે. મિત્રો, અહીંયા શ્રી જગન્નાથના મંદિરે દૂર દૂરથી લોકો રથયાત્રાના દિવસે શ્રી જગન્નાથના મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યા છે. શ્રદ્ધાળુ લોકોની ભીડ ખૂબ જ જોવામાં મળે છે. લાખો કરોડોની પબ્લિકો રથયાત્રામાં જોવા મળે છે. શ્રી જગન્નાથજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને ભગવાન જગન્નાથના મંદિરના દર્શન પણ કરે છે અને એક લાવો છે કે જેમને દર્શન જગન્નાથજીના કરવા મળે છે. મિત્રો, અમદાવાદ રથયાત્રા અને જગન્નાથ મંદિરનો ઇતિહાસ ભવ્ય છે. અષાઢ સુદ બીજના દિવસે અહીં ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળે છે. રથયાત્રાના દિવસે પૂર્વ અમદાવાદ જય જગન્નાથ જય રણછોડ જય જગન્નાથ જય રણછોડ નાદથી ગુંજી ઉઠે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે. હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાઈ જાય છે. મિત્રો, અહીંયા ગાડી ભગવાન શ્રી જગન્નાથના રથ તૈયાર કરવામાં આવ્યા છે. દર્શનની લાઈન થઈ રહી છે. મિત્રો, અમે અહીંયા ગાડી જગન્નાથના મંદિર દર્શન કરવા આવ્યા છે, તો તમે પણ મારી સાથે બની રહો દર્શન કરવા માટે. અહીંયા જુઓ કેટલું મસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા ગાડી સફાઈ ચાલુ થઈ છે. સફાઈ કામ ચાલુ છે. સાથે ભગવાન શ્રી બળદેવજી, સુભદ્રાજી અને શ્રી જગન્નાથજીના રથ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે અને મહારાજ રથની પૂજા વિધિ કરી રહ્યા છે, એ આપ જોઈ શકો છો. અહીંયા બધા પ્રસાદી લેવા માટે લાઈનમાં ઊભા છે. ભગવાન શ્રી જગન્નાથજીની પ્રસાદી લઈ અને પછી ઉપર મંદિર છે ત્યાં દર્શન કરે છે. મહારાજ અહીંયા ગાડી પ્રસાદી આપે છે.
મિત્રો, આપ જોઈ શકો છો શ્રદ્ધાળુ લોકો અહીંયા ગાડી આવી અને ભગવાનના ભજન કીર્તન ગાય છે. મિત્રો, અષાઢી બીજે વહેલી સવારના 3:45 કલાકે અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જમાલપુર શ્રી જગન્નાથજીના મંદિરે સવારે પહોંચીને મહામંગળા પહિદ વિધિ કરશે. ભગવાન શ્રી જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે શ્રી નગર ચર્ચા માટે રવાના થશે. મિત્રો, અહીંયા શ્રી જગન્નાથજીનું મંદિર ખૂબ જ સરસ રીતે શણગાર્યું છે અને ભક્તોની ભીડ અહીંયા ખૂબ જ જોવામાં મળી રહી છે. તો એકવાર તમે પણ અહીંયા આગળ શ્રી જગન્નાથજીના મંદિરે દર્શન કરવા જરૂર પધારજો. મિત્રો, અહીંયા શ્રી રામ ભગવાનની પ્રતિમા છે. અહીંયા રણછોડજીની પ્રતિમા છે. આપ જોઈ શકો છો, દર્શન કરી શકો છો. રાધા કૃષ્ણની પણ અહીંયા આગળ પ્રતિમા છે. આ મહાલક્ષ્મીમાં પણ અહીંયા પ્રતિમા છે. મહાલક્ષ્મી માતાજીની પણ રાધે કૃષ્ણ, રાધે રાધે. કેટલી સુંદર મૂર્તિ છે શ્રી હનુમાનજી. મિત્રો, તમે જોઈ શકો છો ને કે અહીંયા ગાડી કેટલી બધી ગીર્દી થઈ ગઈ છે. શ્રી જગન્નાથજીના દર્શન કરવા માટે ભક્તોની લાઈન ભીડ જોવા મળી રહી છે. મિત્રો, હું અહીંયા ગાડી આ વિડીયોને પૂરો કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ મને જરૂર કહેજો. તો મળે છે બીજા વિડીયોમાં.
મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળે છે બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ છીએ. બાય. થેન્ક યુ.